હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના વાગી ગયા છે 11 અને અમારા પરમને હું સ્કૂલેથી હજી મૂકીને આવી છું. એ સ્કૂલે જતો રહ્યો છે. તો આજે મશીનના કામમાં રજા છે, તો આપણે આજે આ ઘર સાફ સફાઈ કરવાની છે. અને બધાને રજા આવે છે, પણ આપણે રજા આવતી નથી. તો આજે આપણે ઘરની સાફ સફાઈ કરવાની છે. સવારમાં કામ કરતાં કરતાં ચકલીને જોવાની અને તેનો અવાજ સાંભળવાની બહુ મજા આવે છે. તે રોજે માળામાંથી નીકળીને કિલકિલા તેનો ચાલુ કરી દે છે. પછી બહાર પણ પાણી નાખીને બધું વાળીને સાફ કરી નાખ્યું. રેગ્યુલર રોજે તો નથી ધોતી, પણ ક્યારેક ટાઈમ મળે ત્યારે ધોઈ લઉં. અને બધા વૃક્ષોને પાણી પાઈ દીધું. તે પણ પાણી પીને થનગનાટ કરવા માંડ્યા. તમે જોઈ લો વૃક્ષો બધા મારા. ત્યાર પછી ચકલાને પાણી પીવાનું હતું, તે ધોઈને તાજું પાણી ભરી દીધું અને ચકલાને ચણ પણ નાખી દીધી. જોઈ લો તમે બધા. ત્યાર પછી વાસણ પણ બહાર તડકે સૂકવી દીધા અને તે પણ ચમકવા લાગ્યા. અને ત્યાર પછી 11:30 થઈ ગયા, પણ આજે હજી સૂરજ દાદા ઉઠવાનું મન નથી થતું, એટલે કપડાં પણ મશીનમાં કોરા કરીને આપણે બધા સૂકવી દીધા છે. પછી બહારનું કામ પતાવીને 12:15 થઈ ગયા હતા, તો પછી જમી લીધું ટીવી જોતાં જોતાં. અને હાલો બધા જમવા. ત્યાર પછી આપણું બધું કામ શરૂ કરી દીધું છે. પાછું બધું ધીરે ધીરે બધા પંખા સાફ કરી લીધા. ત્યાર પછી પંખા પણ તમે જોવો જ સ્માઇલ કરવા માંડ્યા મારી સામે જોઈને, એટલા ચમકવા માંડ્યા. પછી બધી બારીઓ ધીરે ધીરે સાફ કરી નાખી અને બારીઓ પણ ચમકવા માંડી. આજે રજા હતી એટલે બધું સાફ સફાઈ કરવાની હતી, એટલે આજે આપણે બપોરે સૂવાનું નથી અને બધું ઘરની કામ પતાવવાનું છે. તો બધું સાફ કરી લીધું બારીઓને બધું. પછી ત્યાર પછી ઉપરથી બધી સાવણે ફેરવી અને બધા ઝાડા લઈ લીધા. જોઈ લો તમે. ટીવી જોતાં જોતાં પણ આપણે જેઠાલાલ જોતાં જોતાં આ બધું કામ કરી લીધું. અને ત્યાર પછી ફાઇનલી બધું થઈ ગયું અને આપણે કચરું કાઢી લીધું, બધું ઘર સાફ કરી લીધું. હવે ધીમે ધીમે બધા પોતા પણ કરી લીધા. આપણે સાફ સફાઈ આજની થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે વાગ્યા છે આજના 2 વાગે આપણે કામ પૂરું થયું છે. અને હવે થોડોક આરામ કરી લઈએ. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.